હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ જતીન કેમેસ્ટ્રી ચેનલ. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે અહીંયા ભણી રહ્યા છીએ ધોરણ 12નું સેકન્ડ ચેપ્ટર સોલ્યુશન એટલે કે દ્રાવણ. આપણે આગળના સેશનની અંદર સાંદ્રતાઓને રિલેટેડ અમુક વાતો કરી ચૂક્યા છીએ, અમુક સાંદ્રતાઓ પણ જોઈ ચૂક્યા છીએ, પર્સન્ટેજ W/V, પર્સન્ટેજ V/V. હવે આપણે આગળ જોવાની છે નવી સાંદ્રતાઓ અને ત્યારબાદ આના દાખલાઓ તરફ આપણે આગળ વધીએ. તો 3 સાંદ્રતાઓ થઈ ચૂકી છે, નોટ તમે પરફેક્ટ બનાવેલી જ હશે. ત્યારબાદ આપણે હવે ચોથી સાંદ્રતા તરફ આગળ વધીએ, મોલારિટી. જો કે આ બહુ જાણીતો શબ્દ છે, 12મા ધોરણમાં પણ તમે આને ભણી ચૂક્યા હશો, તો તમને ખબર હશે કે મોલારિટી એટલે શું થાય. પહેલાં વ્યાખ્યા આપણે સમજી લઈએ કે જો તમે કોઈ પાત્ર લઈ લેશો અને આની અંદર કોઈ અણુભાર જેટલું વજન લઈ લેશો, કોઈ પદાર્થનું અણુભાર જેટલું વજન લઈ લેશો, લેટ્સ સે H2SO4 લ્યો તો એનો અણુભાર કેટલો થશે? 98 ગ્રામ, રાઈટ? તમે આમાં 98 ગ્રામ H2SO4 લઈ લો અને ત્યારબાદ એને પાણીમાં ઓગાળી નાખો કે જેથી તેમનું ટોટલ કદ 1 લિટર થાય, 1000 ml થાય. તો આ જે દ્રાવણ બને છે એને કહેવાય 1 મોલર H2SO4. બહુ સારી રીતે તમને આ ખબર જ છે, 11મા ધોરણની અંદર આ વસ્તુ આવી ચૂકી છે. તો આના ઉપરથી આપણે વ્યાખ્યા લખી શકીએ, 1000 ml દ્રાવણમાં અણુભાર જેટલું વજન, તેને 1 મોલર દ્રાવણ કહેવાય. તો સિમ્પલ એવું છે, વ્યાખ્યા આપણે લખી નાખીએ. 1000 ml દ્રાવણમાં ઓગાળેલ દ્રાવ્ય પદાર્થના અણુભાર જેટલા વજનને 1 મોલર, જેને આપણે 1 કેપિટલ M પણ કહી શકીએ, 1 મોલર દ્રાવણ કહેવાય. ઓકે, તો 1 લિટર દ્રાવણમાં જો અણુભાર જેટલું વજન ઓગાળીએ તો 1 મોલર દ્રાવણ થશે. આપણે આનું સૂત્ર પણ ખૂબ જ સરખી રીતે સમજી લઈએ. મોલારિટીના દાખલાઓ ગણશું આપણે, તો મોલારિટીનું મેઇન સૂત્ર છે મોલ પ્રતિ લિટર. ઇન શોર્ટ, મોલના છેદમાં કદ. બરાબર? હવે તમને ખબર હોવી જોઈએ કે મોલ બરાબર વજનના છેદમાં અણુભાર થાય. મોલનું પણ બીજું સૂત્ર છે વજનના છેદમાં આણવીય દળ. તો એને રિલેટેડ મોલારિટીનું એક બીજું સૂત્ર પડશે, મોલારિટી કેપિટલ M બરાબર, હવે મોલની જગ્યાએ તમે લખી શકો છો વજનના છેદમાં આણવીય દળ. બરાબર? જો આ મોલ કોના છે? આ જે મોલ છે તે દ્રાવ્યના છે. ધેટ મીન્સ હું અહીંયા લખીશ કે દ્રાવ્યનું વજન ના છેદમાં દ્રાવ્યનું આણવીય દળ. હવે ડેફિનેટલી આ બંને વજનને રિલેટેડ છે તો બંને ગ્રામમાં જ લખશું આપણે. દ્રાવ્યનું વજન ગ્રામમાં, આણવીય દળ પણ ગ્રામમાં. પ્રતિ લિટર ધેટ મીન્સ કદ. તો ટોટલ કદ આપણે અહીંયા લખશું દ્રાવણનું કદ. બરાબર? દ્રાવણનું કદ વ્યાખ્યા પ્રમાણે તમે અહીંયા લીટર લઈ શકો છો, લીટર. જો તમે અહીંયા લીટર નહીં લેવા માંગતા હોય અને કદાચ જો તમે અહીંયા ml લેશો તો ઉપર અંશમાં તમારે 1000 લખવા પડશે. તો આ સૂત્ર ખૂબ જ જાણીતું છે, 11મા ધોરણમાં આવી ચૂક્યું છે અને આ થઈ ગયું મોલારિટી. ઓકે, તો આ વસ્તુ લખી નાખીએ આપણે. ચલો, મોલારિટી બાદ નંબર 5 આપણે જોવાનું છે ફોર્માલિટી. ફોર્મલ દ્રાવણ. બરાબર સમજો, ફોર્માલિટી અને મોલારિટી ઓલમોસ્ટ સરખા જ છે. ફરક એટલો પડે છે કે અહીંયા તમારે 1 લિટરની અંદર આણવીય દળ જેટલું વજન નાખવાનું હોય છે અને આમાં તમારે 1 લિટરની અંદર તેના સૂત્ર દળ જેટલું વજન નાખવાનું હોય છે. ચલો, સૂત્ર દળ 11thની અંદર મોલ કોન્સેપ્ટમાં આવી ગયેલું છે. સૂત્ર દળ એટલે એને કહીશું કે પ્રમાણ સૂચક સૂત્રના વજનને, પ્રમાણ સૂચક
સૂત્રના દળને આપણે સૂત્ર દળ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો સિમિલર મોલારિટી જેવી જ વ્યાખ્યા આપણે અહીંયા કહી શકીએ, માત્ર આણ્વીય દળની જગ્યાએ તમારે સૂત્ર દળ શબ્દ વાપરવાનો રહેશે, બરાબર. તો આપણે આની પણ વ્યાખ્યા લખી નાખીએ. આની વ્યાખ્યામાં આવશે 1000 ml દ્રાવણમાં જો કોઈ દ્રાવ્ય પદાર્થના સૂત્ર દળ જેટલું વજન ઓગાળવામાં આવે તો તે દ્રાવણને એક ફોર્મલ દ્રાવણ કહેવાય. એક ફોર્મલ, આપણે એને મોસ્ટ ઓફલી 1F તરીકે ઓળખશું. એક ફોર્મલ દ્રાવણ કહે છે. તો મોલારિટીને સિમિલર આ ફોર્માલિટી થશે, બરાબર. આપણે અમુક પહેલાં તો આપણે સૂત્ર લખી લઈએ બરાબર રીતે. તો આનું સૂત્ર કંઈક આવી રીતે લખશું: ફોર્માલિટી કેપિટલ F બરાબર જે મોલારિટીનું સૂત્ર હતું બેઠું એ જ સૂત્ર આપણે વાપરવાનું છે. એટલે કે દ્રાવ્યનું વજન ગ્રામમાં ના છેદમાં દ્રાવ્યનો સૂત્રભાર, બરાબર. ત્યાં આણ્વીય દળ હતું, અહીંયા આપણે શું લખવું પડશે? સૂત્ર દળ. એ પણ ગ્રામમાં, અને છેદમાં આવશે દ્રાવણનું કદ. જો દ્રાવણનું કદ લીટરમાં હોય તો ઉપર કંઈ નહીં, જો દ્રાવણનું કદ mlમાં હોય તો ઉપર 1000 અંશમાં લખવા પડશે. સિમિલર મોલારિટીના જેવું જ સૂત્ર થઈ ગયું. આપણે જરાક પ્રમાણ સૂચક સૂત્રને રિલેટેડ વાતો કરી લઈએ. દાખલા તરીકે દાખલાઓમાં વારંવાર પૂછાતો શબ્દ છે ફટકડી. આ ફટકડીનું અણુ સૂત્ર બરાબર યાદ રાખજો. ફટકડી અથવા તો પોટાશ એલમ પણ આને કહેવાય છે. પોટાશ એલમ. આ પોટાશ એલમનું અણુ સૂત્ર કંઈક આવું થાય છે: K2SO4 into Al2SO4 thrice into 24H2O. બરાબર જોજો, બહુ મોટું સૂત્ર છે. આ ફટકડીનું સૂત્ર છે, એટલે કે પોટાશ એલમનું આ સૂત્ર થશે, બરાબર. હવે આ અણુ સૂત્ર છે, તો આને રિલેટેડ જો કોઈ વજન આપણે લઈએ, મતલબ પરમાણુઓનો સરવાળો કરીએ, તો મને એનું અણુ સૂત્ર ઉપરથી અણુ ભાર મળશે, રાઈટ. તો આનો અણુ ભાર જરા ગણી કાઢો. તમને ખબર જ છે કેવી રીતે ગણવામાં આવે છે. તો અહીંયા જોઈ લો બરાબર અણુ ભાર કઈ રીતના ગણાય છે. તમારી રીતે તમે ટ્રાય કરી શકો છો. જુઓ બરાબર, પોટેશિયમ 39 ગુણ્યા 2, આ પોટેશિયમ થશે 78. ત્યારબાદ SO4 4 વખત છે અહીંયા. સલ્ફર 32 ને 16 દુ 32, 32 દુ 64, 4 5 6 ને 96 4 વાર થશે. 96 into 4 એટલે કે 384 થશે. એલ્યુમિનિયમ 27 ગુણ્યા 2 એટલે કે 54 થશે. અને પાણી 24 વખત. પાણી એટલે કે H2O 18 ગુણ્યા 24, તો આ થઈ ગયું 432. 432 પ્લસ 54 પ્લસ 384 પ્લસ 74, 39. એક મિનિટ, કંઈક પ્રોબ્લેમ લાગે છે. એકચ્યુઅલી 498 આવે, અહીંયા 39 લેવો પડે. એક મિનિટ. પોટેશિયમ 39 into 2, અહીંયા 78 આવશે. ઓકે, 74ની જગ્યાએ 78. તો ટોટલ અણુભાર આવે છે 498. ઓકે, તો આવી રીતે અણુભાર તમને શોધતા આવડતા જ હશે. કહેવાનો મતલબ અણુ સૂત્ર ઉપરથી મને અણુભાર મળે છે. હવે બરાબર જુઓ, પ્રમાણ સૂચક સૂત્ર કોને કહેવાય? તો પ્રમાણ સૂચક સૂત્ર એવું છે કે ભાઈ અણુ સૂત્રમાંથી કંઈક તમે કોમન કાઢી શકો છો. કંઈક કોમન નીકળે છે. આ બધા બેકી સંખ્યામાં આવેલા પરમાણુઓ છે.
આ બેકી સંખ્યામાં આવેલા પરમાણુઓમાંથી બે સામાન્ય કાઢશો તો તમને પ્રમાણ સૂચક સૂત્ર મળશે. બે સામાન્ય કાઢો. પોટેશિયમ 2 છે તો એક વખત લખો. એલ્યુમિનિયમ 2 છે તો એને પણ એક વખત લખો. SO4 4 વખત છે તો એને 2 વાર લખો. પાણીના અણુ 24 વાર છે તો ઇન્ટુ 12H2O લખો. આવી રીતે મેં બે સામાન્ય કાઢ્યા તો મને પ્રમાણ સૂચક સૂત્ર મળશે, અને આ પ્રમાણ સૂચક સૂત્રનું વજન કરું તો મને મળશે સૂત્ર ભાર અથવા તો સૂત્ર દળ. સીધી વાત છે. આ 498 ને જ તમારે 2 વડે ભાગવા પડશે. તો 498 ભાગ્યા 2 કરી નાખીએ તો મને મળે છે 249. એક મિનિટ આપણાથી ભૂલ થાય છે ભાઈ. 498 નહીં આવે અહીંયા. આપણે બરાબર ગણ્યું હતું તો બી ઊંધું લખી નાખ્યું. 948 આવે છે. સોરી, તમે ગણેલું હશે. 948 આવે છે અને 948 ભાગ્યા 2 બે સામાન્ય કાઢવાના છે. તો 948 ભાગ્યા 2 કરો તો તમને મળે છે 474. આ જે 474 છે આ તેનું સૂત્ર દળ કહેવાશે. તો આવી રીતે તમારે ફોર્માલિટીમાં નોર્મલી સૂત્ર દળ શોધવાનું રહેશે. બાકી મોલારિટીનું ફંક્શન જેવું જ થઈ જશે. તો આ થઈ ગયું ફોર્માલિટીની વાત. ચલો ત્યારબાદ આગળ વધવાનું છે ખૂબ જ અગત્યની સાંદ્રતા નોર્માલિટી ઉપર. ફરીથી જોજો, મોલારિટી, ફોર્માલિટી અને નોર્માલિટી બધામાં સિમિલારિટી છે. જો તમે આણ્વીય દળ લેશો તો મોલારિટી કહેવાય. જો તમે સૂત્ર દળ લેશો તો એને ફોર્માલિટી કહેવાય. પણ જો તમે તુલ્ય દળ લેશો તો તમને મળશે નોર્માલિટી. બાકી બધી સિમિલારિટી 1000 ml 1000 ml એમને એમ જ રહે છે. તો આ ત્રણ ઓલમોસ્ટ ઇક્વલ જ છે. તમારે બસ આનો ડિફરન્સ સમજવો પડશે, આણ્વીય દળ, સૂત્ર દળ અને તુલ્ય દળનો. તો આપણે આના વિશે સમજીએ. તુલ્ય દળ, તુલ્ય ભાર કઈ રીતે શોધી શકાય. તો પહેલા તો વ્યાખ્યા સીધી સિમ્પલ લખી નાખીએ, જેવી આગળ આવેલી હતી તેવી જ. 1000 ml દ્રાવણમાં ઓગાળેલ દ્રાવ્યના તુલ્ય ભાર જેટલા વજનને એક નોર્મલ, જેને આપણે 1 કેપિટલ N વડે લખશું, એક નોર્મલ દ્રાવણ કહે છે. ઓકે, મોલારિટી, ફોર્માલિટી અને નોર્માલિટી સિમિલર છે. બસ તમારે સમજવું પડશે કે આ તુલ્ય દળ અથવા તો તુલ્ય ભાર કેવો છે. આપણે આનું સૂત્ર પણ સિમિલર જ લખી શકીએ. નોર્માલિટી કેપિટલ N બરાબર ઉપર દ્રાવ્યનું વજન, હર વખતની જેમ જ ગ્રામમાં, નીચે આવશે દ્રાવ્યનો તુલ્ય ભાર. આ વખતે તુલ્ય ભાર આવશે. તુલ્ય ભાર કઈ રીતે શોધાય એની ડિસ્કશન આપણે કરીએ હમણાં. છેદમાં આવશે દ્રાવણનું કદ. જો તમે દ્રાવણનું કદ લીટરમાં લેશો તો એમનેમ, નહીં તો જો ml લેશો તો અંશમાં 1000 લખવા પડે. તો આ સૂત્ર 3 ને લાગુ પાડી શકાય છે. હવે આપણે તુલ્ય ભાર ઉપર ફોકસ કરીએ કે આ એકચ્યુઅલી તુલ્ય ભાર કઈ રીતે શોધાતો હશે. તો બરાબર યાદ રાખો, તુલ્ય ભારનું હું તમને એક સૂત્ર આપું છું. તુલ્ય ભાર એ એકચ્યુઅલી અણુભાર ઉપરથી શોધી શકાય. અણુભાર તો મળી જાય. તો તુલ્ય ભાર ઇઝ ઇક્વલ ટુ અણુભારના છેદમાં n ફેક્ટર, સ્મોલ n, જેને આપણે n ફેક્ટર તરીકે ઓળખીશું. હવે આ વસ્તુ છે ને, n ફેક્ટર એ મેઇન છે. આ n ફેક્ટર દર વખતે બધાનો જુદો જુદો આવે. આપણો મહત્વની વાત આ n ફેક્ટર કેવી રીતે શોધાય એ જ મેઇન વસ્તુ થશે. બરાબર. તો આપણે આ વસ્તુને આગળ જોઈએ. n ફેક્ટર શોધવા માટે આપણે કેટલી વસ્તુ કરવી પડશે. n ફેક્ટર શોધવા માટે શું કરવું પડે, હું તમને અહીંયા હિન્ટ આપું છું.
આપણે જુદા જુદા 4 ટાઈપના પદાર્થો જોઈશું. આપણે એસિડમાં એન ફેક્ટર કેવો હોય એ જોઈ લેશું, બેઝમાં એન ફેક્ટર કેવો હોય એ પણ જોઈ લેશું, ક્ષારમાં એન ફેક્ટર અને કોઈ રેડોક્સ પ્રક્રિયાનો એન ફેક્ટર. આ 4 એન ફેક્ટર શીખી જાઓ એટલે મોસ્ટ ઓફલી તમે કવર કરી શકશો નોર્માલિટી ઉપરથી. તો પહેલા જોઈએ એસિડની અંદર એન ફેક્ટર કેવી રીતે શોધવામાં આવે છે. એસિડ, ઓકે, સૌથી પહેલી વાત એસિડ. હવે એસિડમાંથી જો આપણે વાત કરીએ તો કોઈ પણ એસિડમાંથી જેટલા H+ નીકળે તેટલો તેનો એન ફેક્ટર. સિમ્પલ છે. કોઈ પણ એસિડને આયનીકરણ પ્રક્રિયામાં જેટલા H+ દૂર કરતો હોય એટલો એનો એન ફેક્ટર થાય. સંતુલનની પ્રક્રિયામાં તમે બહુ સારી રીતે આ બધી વસ્તુઓ જાણો જ છો. વિચારો, દાખલા તરીકે HCl લઉં છું. જો HCl નું આયનીકરણ કરું પાણીની અંદર તો એક જ H+ નીકળે. ધેટ મીન્સ આનો એન કેટલો થશે? 1 થશે. એન ફેક્ટર 1 થશે. સિમિલર H2SO4 વિચારો, બરાબર. H2SO4 ને પાણીમાં નાખો, કેટલા H+ નીકળે? 2. ધેટ મીન્સ એન ફેક્ટર કેટલો? 2. એનો મતલબ H2SO4 નો અણુભાર કેટલો થાય? 98. તુલ્ય ભાર કેટલો થાય? તો તુલ્ય ભાર બરાબર અણુભારના છેદમાં એન ફેક્ટર. હવે એન ફેક્ટર ધેટ મીન્સ કેટલા? 2. તો એકચ્યુઅલી H2SO4 નો તુલ્ય ભાર કેટલો થશે? 49 થશે. સમજાય છે? બરાબર. HCl નો અણુભાર અને તુલ્ય ભાર બંને સમાન હશે કારણ કે છેદમાં એક જ આવશે. તો આ એક અગત્યની વાત સમજવા જેવી છે કે કેટલા વડે ભાગાકાર કરવો. હજી જુઓ, અમુક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે CH3COOH. બોલો, તમને ખબર હોવી જોઈએ આ નિર્બળ એસિડ છે. આની અંદરથી એક જ H+ થોડો ઘણો નીકળશે. ધેટ મીન્સ એક H+ નીકળે એટલે કે અહીંયા એન ફેક્ટર 1 થશે. ત્યારબાદ તમને યાદ હશે આ 3 એક સરખા દેખાતા એસિડ H3PO4, H3PO3, H3PO2 યાદ છે? ફોસ્ફોરિક એસિડ, ફોસ્ફોરસ એસિડ, હાઇપોફોસ્ફરસ એસિડ. બરાબર. તો આ તમને યાદ હોવું જોઈએ. સંતુલન ચેપ્ટરમાં તમે ધોરણ 11માં ભણી ચૂક્યા છો. H3PO4 માંથી 3 H+ નીકળે, H3PO3 માંથી 2 H+ નીકળે, H3PO2 માંથી 1 H+ નીકળે. યાદ રાખવાનું હતું કે 4 માંથી 3, 3 માંથી 2, 2 માંથી 1. આવી રીતે આપણે યાદ રાખતા હતા. તો ઓવરઓલ કોઈ પણ એસિડમાંથી જેટલા H+ નીકળે એટલે વડે આપણે એનો ભાગાકાર કરશું. ધેટ મીન્સ એ એનો એન ફેક્ટર થશે. એસિડ પછી હવે જોઈએ બેઝમાં. સિમિલર છે. બેઝમાંથી જેટલા OH- નીકળે એટલો એનો એન ફેક્ટર. એસિડની જેમ જ બેઝમાંથી જેટલા OH- નીકળે એટલો એનો એન ફેક્ટર થાય. બરાબર. બેઝની બાબતમાં તો એકદમ સિમ્પલ જ છે. દેખીતી રીતે આમાં OH- ઉપર જ ફોકસ કરવાનું. દાખલા તરીકે ચલો હું તમને એમ પૂછું NaOH, તો સિમિલર NaOH માંથી એક જ OH- બહાર નીકળે. ધેટ મીન્સ એન ફેક્ટર એનો 1 થશે. એનો મતલબ NaOH ની બાબતમાં એનો જેટલો અણુભાર હશે એટલો જ એનો તુલ્ય ભાર હશે. તુલ્ય ભારના છેદમાં 1. સમજાય છે વાતમાં? NaOH નો અણુભાર કેટલો હોય? 23 ને 6 અને 40. બરાબર. અણુભાર પણ 40 અને તુલ્ય ભાર પણ 40. આ યાદ રાખવું. બીજું વિચારો, બેરિયમ હાઇડ્રોક્સાઇડ BaOH ટ્વાઇસ. તો દેખીતી રીતે આમાંથી 2 OH- નીકળશે. તો મતલબ આનો તુલ્ય ભાર એના અણુભારથી અડધો હશે, ભાગ્યા 2. આ સિવાય એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ AlOH થ્રાઇસ, 3 OH- નીકળે. ધેટ મીન્સ આમાં 3 લખવા પડશે. આ સિવાય બીજા અમુક રિલેટેડ Na2CO3. હવે આમાં OH- નથી પણ દેખીતી રીતે આની વેલેન્સી જોવી પડે.
આ કાર્બોનેટ છે, કાર્બોનેટ ઉપર -2 વેલન્સી હોય એટલે કે અહીંયા એન ફેક્ટર 2 થશે. સિમિલર બાયકાર્બોનેટની ઉપર -1 વેલન્સી હોય એટલે કે એનો એન ફેક્ટર 1 થશે. બરાબર. તો આવી રીતે અમુકના તમારે યાદ રાખવાના રહેશે. ઓકે. એમોનિયા લઈ શકો, એમોનિયા પણ બેઝ છે, એનો એન ફેક્ટર 1. બરાબર. તો આ વસ્તુ યાદ રાખવાની દાખલાઓમાં અગત્યની વાત થશે. ચલો, એસિડનું થઈ ગયું, બેઝનું થઈ ગયું. હવે આપણે આગળ જોઈએ ક્ષાર. ક્ષાર તો ક્ષારમાં કેવી રીતે આપણને ખબર પડશે? ક્ષારમાં સિમ્પલી લિટરલી તમારે એવું જ વિચારવાનું છે, ક્ષારમાં વીજભાર જેટલો હોય, વીજભાર જેટલો એન ફેક્ટર થાય. ક્ષારની અંદર જેટલો વીજભાર હોય એટલો જ એનો એન ફેક્ટર થશે. ઓકે, પ્લસ ઓર માઇનસનો. દાખલા તરીકે આપણે અમુક એક્ઝામ્પલ લઈ લઈએ. દાખલા તરીકે NaCl. તો હવે આપણને ખબર છે Na પ્લસ Cl માઇનસ, અહીંયા પ્લસ ઓર માઇનસ 1 1 જ થાય છે, તો આનો એન ફેક્ટર 1 કહેવાશે. બીજું વિચારો K2SO4. સીધી વાત છે, સલ્ફેટ -2 હોય, પોટેશિયમ પ્લસ હોય, પણ ઓવરઓલ અહીંયા +2 -2 નું કોમ્બિનેશન છે, તો એન ફેક્ટર 2 થશે. સમજાય છે? હવે વિચારો એક બીજું Al2SO4 thrice. હવે બોલો, તો ઓવરઓલ અહીંયા સલ્ફેટ 3 વખત છે, -6 વીજભાર. એલ્યુમિનિયમ 2 વાર છે, +6 વીજભાર. +6 -6, ધેટ મીન્સ અહીંયા એન ફેક્ટર 6 થશે. એનો મતલબ અહીંયા અણુભાર ભાગ્યા 6 થશે. ઓકે, તો બહુ સમજવા જેવી વાત છે. આ ક્ષાર ને રિલેટેડ વાત થઈ ગઈ. ચલો, ત્યારબાદ આપણે આગળ વાત કરીએ છેલ્લું ટોપિક ઉપર. ક્ષાર પછી આવે છે રેડોક્સ પ્રક્રિયા. તો કોઈ પણ રેડોક્સ પ્રક્રિયાને રિલેટેડ દાખલા હોય અને તમને નોર્માલિટી પૂછે તો શું કરી શકાય? તો આમાં આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર ડિપેન્ડ રહેવું પડશે. તો હું અહીંયા લખું, રેડોક્સ પ્રક્રિયામાં ઓક્સિડેશન કરતા કે રિડક્શન કરતા માં આપલે થતા ઇલેક્ટ્રોન, આપલે થતા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો એન ફેક્ટર હોય છે. બરાબર. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આપલે થાય, તો હું પ્રિફર કરું છું તમે રેડોક્સ ચેપ્ટર બરાબર ભણેલું હશે. બરાબર. 11મા ધોરણમાં રેડોક્સ ચેપ્ટર જો બરાબર રીતે અટેન્ડ કરેલું હશે તો તમને આ વસ્તુ ફાવી જશે. દાખલા તરીકે મોસ્ટ ઓફલી પૂછાવા લાયક સવાલ છે KMnO4. ઓકે, KMnO4 ની રેડોક્સ પ્રક્રિયા એકચ્યુઅલી 3 અલગ અલગ રીતે થાય છે. બરાબર જોજો, KMnO4 3 અલગ અલગ રીતે રેડોક્સ પ્રક્રિયા સૂચવે છે. એકચ્યુઅલી જો તમે એસિડિક માધ્યમમાં KMnO4 ની પ્રક્રિયા કરાવો ને તો KMnO4 માંથી Mn+2 માં કન્વર્ઝન થાય છે. જો તમે બેઝિક માધ્યમમાં KMnO4 ની પ્રક્રિયા કરાવશો તો એનું રૂપાંતર MnO2 માં થાય છે. અને તટસ્થ માધ્યમમાં KMnO4 ની પ્રક્રિયા કરાવો પોટેશિયમ પર મેંગેનેટની, તો એ પોટેશિયમ મેંગેનેટમાં રૂપાંતર થાય K2MnO4 માં. તો આ ભાઈ આપણને યાદ હોવું જોઈએ, આપણને ખબર હોવું જોઈએ, કારણ કે રેડોક્સ ચેપ્ટર આપણે ભણેલા છીએ. આપણે 12મા ધોરણમાં આવી ગયા છે, તો 11મું ધોરણ ક્લિયર હોવું જોઈએ. હવે મેઇન વસ્તુ વિચારો કે આવી કોઈ પ્રક્રિયા આપી દઈએ ફર્સ્ટ, તો આનો એન ફેક્ટર કેટલો થાય? તો આમાં વિચારવાનું છે મેંગેનીઝનું ડિફરન્શિયસ. મેંગેનીઝ અહીંયા +7 ઓક્સિડેશન સ્ટેટમાં છે, એમાંથી એ +2 માં જાય છે. જો તમે આને બરાબર રીતે કન્વર્ટ કરશો તો મારે અહીંયા 5 ઇલેક્ટ્રોન્સ પ્રક્રિયક સાઈડ મૂકવા પડે. ધેટ મીન્સ આનો એન ફેક્ટર 5 થશે. સમજાય છે? આપલે થતા ઇલેક્ટ્રોનની સંખ્યા એના ઉપરથી આપણે એનો એન ફેક્ટર લખવો પડે. સિમિલર વિચારો બીજામાં શું કહી શકાય? અહીંયા મેંગેનીઝ +7 છે
અને અહીંયા મેંગેનીઝ +4 છે. હવે વિચારો ડિફરન્સ કેટલાનો થયો? અહીંયા ડિફરન્સ 3 ઇલેક્ટ્રોન્સનો થયો. એનો મતલબ n ઇક્વલ ટુ n ફેક્ટર 3 થશે. ત્યારબાદ વિચારો અહીંયા મેંગેનીઝ +7 છે અને પોટેશિયમ મેંગેનેટની અંદર +6 છે. માત્ર એકનો ડિફરન્સ, એક ઇલેક્ટ્રોન મૂકવો પડે તો આનો n ફેક્ટર 1 થાય. તો યાદ રાખજો હંમેશા એસિડિક KMnO4 n ફેક્ટર 5, બેઝિકનો 3 અને તટસ્થનો 1. આ આપણને ખબર હોવી જોઈએ. આ સિવાય મોસ્ટ ઓફલી પૂછાતા સવાલોમાં MCQsમાં K2Cr2O7 વધારે આવે છે. પોટેશિયમ ડાયક્રોમેટ. પોટેશિયમ ડાયક્રોમેટની કોઈ પણ માધ્યમમાં પ્રક્રિયા કરાવડાવો એનું રૂપાંતર ક્રોમિયમ +3 આયનમાં થાય છે. હવે એકચ્યુઅલી અહીંયા ક્રોમિયમ 2 છે તો સંતુલિત કરવા મારે અહીંયા 2 મૂકવા પડે. હવે તમે જરા ગણતરી કરો તો અહીંયા બંને ક્રોમિયમ +12 ઓક્સિડેશન સ્ટેટ ધરાવે છે અને અહીંયા બંને ક્રોમિયમ +6 ઓક્સિડેશન સ્ટેટ ધરાવે છે. ધેટ મીન્સ 6 ઇલેક્ટ્રોન્સ મારે અહીંયા મૂકવા પડે. એનો મતલબ n ફેક્ટર આનો કેટલો થશે? 6 થશે. તો આવી રીતે આ ટોટલી નોર્માલિટી શીખવી હોય તો તમારે આ n ફેક્ટરની માહિતી હોવી જોઈએ. તેના દ્વારા તમે તુલ્ય દળ માપી શકો છો. તો આજનો આ લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. જો હજી સાંદ્રતાઓ પૂરી નથી થઈ, ટેમ્પરેચર રિલેટેડ તાપમાન આધારિત સાંદ્રતાઓ ક્લિયર થઈ છે, બિન તાપમાન આધારિત સાંદ્રતાઓ આપણે ભણવાની બાકી છે. હું છું જતીન પીપલિયા. આ સેશન આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં વધારે સાંદ્રતાઓ ભણશું અને ત્યારબાદ વધારે દાખલાઓ આપણે આગળ વધારશું. આ લેક્ચર ભરવા માટે થેન્ક યુ.